મિત્રો हाल તરણેતરનો મેળો જામ્યો છે ને તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અને સાઈડમાં તમે વિડીયો પણ બીજો જોઈ શકો છો કે લાડવા માણસો ખાઈ રહ્યા છે। જી હા, લાડવાની સ્પર્ધા દર વર્ષે થાય છે અને આ વર્ષે કંઈક અનોખી થઈ છે। 11 વર્ષથી જે માવજીભાઈ જીતતા હતા તે આ વર્ષે હારી ગયા છે। જી હા મિત્રો, જે જીત્યા છે તે મિત્રો 30 લાડવા ખાઈ ગયા છે અને તમે જોઈ શકો છો પહેલાંના ગઢિયા છે જે ઝાઝા ભાગે મોટા લોકો છે અને પહેલાંના જે જૂના ખોરાકવાળા છે તે વ્યક્તિ છે। જી હા મિત્રો, તમે આ ભાઈ જે જોઈ રહ્યા છો તે 30 લાડવા ખાઈને પહેલા નંબરે આવી ગયા છે બળવંતભાઈ। જી હા મિત્રો, અને તે પણ હજી પાતળા એવા છે। જી હા મિત્રો, તો પણ ખાઈ ગયા છે અને સાથે સાથે દાળ પણ રાખી હતી જેથી કરીને ગળામાં આવતી। જી હા, જે બળવંતભાઈ રાઘવણી છે તે સ્પર્ધા જીતી ગયા છે અને એને ઇનામ ભેટે 2000 રૂપિયા આપવામાં આવ્યા છે। જી હા મિત્રો, અને સંધુભાઈ છે તે 29 લાડવા સાથે 1 લાડવાથી હારી ગયા છે અને જે આ દાદા છે માવજી દાદા તે પણ 30 લાડવા નહીં પરંતુ 29 ખાઈ ગયા છે। તરના મેળામાં દર વર્ષે લાડવાનું આયોજન થતું હોય છે। એવામાં 11 વર્ષથી માવજીભાઈ પહેલા નંબરે આવતા હોય છે અને આ વર્ષે માવજીભાઈ હારી ગયા છે। તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। મળશું બીજા વિડીયોમાં।